તો સુરતના રાંદેર વિસ્તારમાં કોઝવે અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હોવાના સમાચાર છે। ઉપરવાસમાં થયેલા વરસાદના પગલે પાણીનું લેવલ વધ્યું છે। કોઝવેનું લેવલ 6.4 મીટર થઈ ગયું છે। પાણીનું લેવલ 6 મીટર વધતા કોઝવે બંધ કરાયો છે। કોઝવે બંધ કરાતા વાહન ચાલકો અટવાયા છે અને હવે તેમને અન્ય પુલનો ઉપયોગ કરવાની પણ ફરજ પડી છે। સુરતથી આ સમાચાર છે। સુરતના રાંદેર વિસ્તારમાં કોઝવે અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે। ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના પગલે પાણીનું લેવલ વધી રહ્યું છે, જેના કારણે આ કોઝવે બંધ કરવાની ફરજ પડી છે। તો સુરતના રાંદેર વિસ્તારમાં કોઝવે અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે। સુરતથી અમારા સંવાદદાતા ચેતન પટેલ જોડાઈ ગયા છે, તેઓ સાથે વાતચીત કરીએ છીએ। ચેતન, સુરતમાં રાંદેર વિસ્તારમાં જે કોઝવે અત્યારે બંધ કરવામાં આવ્યો છે, પરિસ્થિતિ શું છે વરસાદને લઈને અને શું લાગી રહ્યું છે? આ વરસાદ થમશે તો ક્યાં સુધીમાં આ પાણીનું લેવલ ઘટશે? जी, खास કરીને જે રીતે ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તેને લઈને જે સાઉથ ગુજરાતી જે વિવિધ નદીઓ છે, કોઝવે જે છે તે ઓવરફ્લો થયા છે। ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતમાં આજે જે રીતે ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને લઈને જે કોઝવે જે છે તે કોઝવે ઓવરફ્લો થયો છે। ખાસ કરીને જે કોઝવે છે તે વેર રોડથી રાંદેરને જોડતો આ કોઝવે છે। અહીંથી રોજે રોજ હજારો વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે। જો કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને જે કોઝવે ઓવરફ્લો થયો છે તેને લઈને હાલ વાહન વ્યવહાર માટે આ કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે। અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ તંત્ર દ્વારા જે તમામ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જે કોઝવે છે તેને અહીં પાળ બાંધી દેવામાં આવી છે। લાકડાની જે રેલિંગ છે તે પણ અહીં મૂકી દેવામાં આવી છે કે જેને લઈને કોઈ અઘટિત ઘટના ન બને। ખાસ કરીને જે તાપી નદી જે છેલ્લા 9 મહિનાથી જે પાણી જે સુકાયેલી હતી તેને હવે ફરીથી નવો જીવ મળ્યો છે, જેને લઈને ખાસ હવે ફરીથી તાપી નદીમાં નવા નીર આવ્યા છે। લોકોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત ખેડૂતોની વાત કરીએ તો જે ખેડૂતોને પાક માટે પૂરતું પાણી નથી મળી રહ્યું, તેઓને ફરીથી પાક માટે નવું પાણી મળી રહેશે। આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને તંત્ર પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે। આ ઉપરાંત જે તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓની રજા પણ રદ કરી દેવામાં આવી છે અને જે તંત્ર છે તેને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યું છે। જી બિલકુલ ચેતન, જે પ્રકારે અત્યારે તમામ તંત્ર એલર્ટ પર છે, સ્ટેન્ડ બાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદની પરિસ્થિતિ જો આમ વધતી રહેશે તો જે નીચાણવાળા વિસ્તારો છે, જે સ્થાનિકો તેનાથી પ્રભાવિત થાય છે, તેઓને એક જગ્યાએથી સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટેની કોઈ ખાસ વ્યવસ્થા તંત્રએ કરી છે ખરી? जी, खास કરીને જે રીતે હવામાન વિભાગ દ્વારા જે રીતે આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેને લઈને તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે। ખાસ કરીને જે રીતે હવે કોઝવે જે રીતે ઓવરફ્લો થયો છે, આ ઉપરાંત જે તાપી નદીમાં જે નવા નીર જે ઉમેર્યા છે તે તાપી નદી ફરીથી જીવંત બની છે। ખાસ કરીને સુરતની જો વાત કરીએ તો સુરતના ઉધના, લિંબાયત, ડિંડોલી અને પાંડેસરા જે વિસ્તાર છે તે ખૂબ જ નીચાણવાળો જે વિસ્તાર હોય છે, જ્યાં વરસાદ 2 થી 3 ઇંચ જો વરસાદ વરસે તો ત્યાં પાણી ભરાઈ જતા હોય છે। હાલ તંત્ર દ્વારા તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી છે, તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે। આ ઉપરાંત નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પણ તમામને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। જો વધારે વરસાદ પડશે તો જે નીચાણવાળા જે વિસ્તાર છે તેઓને અન્ય જગ્યાએ સુરક્ષિત જગ્યાએ તેઓને મૂકવામાં આવશે અને તંત્ર જે બીજી તરફ જે અન્ય જે એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને જે તંત્ર છે તેને પણ અહીં સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યું છે। જી બિલકુલ ચેતન, માહિતી માટે આપનો આભાર। તો સુરતમાં રાંદેર વિસ્તારમાં જે કોઝવે અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે, ઉપરવાસમાં થયેલા વરસાદના પગલે પાણીનું લેવલ અત્યારે વધ્યું છે। કોઝવેનું લેવલ અત્યારે 6.4 મીટર થઈ ગયું છે અને પાણીનું લેવલ 6 મીટર વધતા કોઝવે બંધ કરવાની ફરજ પડી છે। જોકે વાહન ચાલકો આના કારણે અટવાઈ ગયા છે અને હવે તેમને અન્ય પુલનો ઉપયોગ કરવાની ફરજ પડી છે। તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર પણ સજ્જ છે।